નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કેમ છો બધા મજામાં? વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરના માધ્યમથી પાઠ નંબર 10 ટેબલ સાથે કાર્ય પાઠ જોઈ રહ્યા હતા, જેમાં ગયા વિડિયો લેક્ચરના માધ્યમથી આપણે કન્ટ્રી ટેબલ બનાવતા શીખી ગયા હતા. એટલે કે સિટી ટેબલ આપણે બનાવ્યું હતું, સોરી કન્ટ્રી ટેબલ નહીં પણ સિટી ટેબલ આપણે બનાવેલું હતું. તે સિટી ટેબલની અંદર સ્ટેટ નેમ અને કન્ટ્રી નેમ પણ આપણે એડ કરતા શીખી ગયા હતા, બરોબર. અને ત્યાર પછી હવે પાના નંબર 244 ઉપર કન્ટ્રી ટેબલ, સ્ટેટ ટેબલ અને સિટી ટેબલ આવા 3 નવા ટેબલ બનાવવાના છે. અને કઈ રીતે એ ટેબલ આપણે બનાવવાના છે તે આપણે હવે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એવું કરવું પડશે કે ઓપન ઓફિસ ઓપન કરવાનું, તેમાંથી બેઝ ઓપન કરવાનું અને બેઝમાંથી મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર જે આપણે બનાવેલું હતું તે ઓપન કરવાનું રહેશે. પરંતુ અહીંયા તમે જોઈ શકશો કે ટેબલની અંદર એકેય ટેબલ નથી. તો આ ઈ કોમ્પ્યુટર નથી કે જેની અંદર આપણે હર વખતે વિડિયો લેક્ચર બનાવતા હતા. આ બીજું કમ્પ્યુટર છે, એટલે 3 ટેબલ નવા જ બનાવવાના છે. તો આપણે આની અંદર બનાવીએ. સૌથી પહેલા નવું ટેબલ બનાવવા માટે ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ, હંમેશા તમારી પસંદગી મુજબનું ટેબલ બનાવવાનું હોય. તો આની પહેલા પણ મેં તમને કીધેલું હતું કે બને ત્યાં સુધી ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરીને તમે ટેબલ ક્રિએટ કરશો તો બહુ વ્યવસ્થિત અને સરસ મજાનું ટેબલ બની શકે છે. અને જો વિઝાર્ડનો ઉપયોગ કરશો તો વિઝાર્ડમાં ઉપયોગમાં કાંઈ પ્રોબ્લેમ નથી, પણ પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે વિઝાર્ડમાં ન જોતી વસ્તુ પણ સાથે આવતી હોય, બરોબર. તો અહીંયા આપણે ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ, એટલે આ પ્રકારનું તરત જ ક્રિએશન માટે તમને બતાવે છે, જેમાં ફિલ્ડનું નામ અને ડેટા ટાઈપ તમારે નક્કી કરવાનું રહે. જેમાં ફિલ્ડનું નામ આપણે લખવાનું રહેશે કન્ટ્રી આઈડી. અત્યારે આપણે પહેલા કન્ટ્રી ટેબલ બનાવીએ છીએ. અને તે રાખવાનું છે ઇન્ટીજર. ત્યાર પછી કન્ટ્રી નેમ, ટેક્સ વેરિયેબલ ઇગ્નોર કેસ. તો આપણું આ કન્ટ્રી ટેબલ બની ગયું છે, જેમાં પ્રાઇમરી કી તરીકે કન્ટ્રી આઈડી આપણે પ્રાઇમરી કી સેટ કરવાની છે. એટલે એની ઉપર જમણી ક્લિક કરી સૌથી પહેલા આપણે આને સેવ કરીએ ત્યારે નામ પૂછે છે, તો આપણે કન્ટ્રી નામ આપી દેવાનું છે. પ્રાઇમરી કી. અને હવે આને સેવ કરી દેવાનું. સેવ કરશો એટલે આ એક બની ગયું ટેબલ. એવી રીતે આને બંધ કરી દો અને ફરી પાછું ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ, બીજું ટેબલ બનાવવા માટે, જેમાં આપણે સ્ટેટ ટેબલ બનાવશું. તો સ્ટેટ ટેબલ માટે પહેલા તો આપણે સ્ટેટ આઈડી, એને પણ આપણે ઇન્ટીજર રાખશું. અને સ્ટેટ નેમ એને ઇગ્નોર કેસ રાખી દેશું. અને હવે કન્ટ્રી આઈડી એને ઇન્ટીજર રાખશું. અહીંયા આપણે સ્ટેટ આઈડી ને પ્રાઇમરી કી તરીકે સેટ કરવી છે, તો એ પણ આપણે પ્રાઇમરી કી તરીકે સેટ કરી દેશું.
જ્યારે સેવ કરવાની વાત આવશે ત્યારે નામ લખશું સ્ટેટ અને સેવ કરી દેશું. અને ત્રીજું ટેબલ આપણે બનાવીએ. ત્રીજા ટેબલમાં પણ સિટી ટેબલ બનાવવાનું છે. તો સિટી ટેબલ માટે ફરી એકવાર પિનકોડ, જે ઓલરેડી આપણે બનાવ્યું હતું, ત્યાર પછી સિટી, ત્યાર પછી એરિયા અને ત્યાર પછી સ્ટેટ આઈડી. તો પિનકોડ ને ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર રાખી દેશું. સિટીમાં ઇગ્નોર કેસ, એરિયામાં પણ ઇગ્નોર કેસ અને સ્ટેટ આઈડી ઇન્ટીજર. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય ટેબલની એક લાક્ષણિકતા એ છે કે આ ત્રણેય ટેબલ એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે, જે તમને આકૃતિ દ્વારા પણ સ્પષ્ટતા થશે. હમણાં તે આકૃતિ આપણે જોઈને સમજીએ, પણ એની પહેલા આને આપણે સિટી નામથી સેવ કરશું. આને પ્રાઇમરી કી આપશું, પિનકોડને આપી દેશું. તો આ ત્રણ ટેબલ આપણી સમક્ષ અહીંયા જોવા મળે છે, સિટી, કન્ટ્રી અને સ્ટેટ. એ એકબીજાથી કઈ રીતે જોડાયેલા છે તે આકૃતિ દ્વારા હું તમને સમજાવું. દોસ્તો, અહીંયા તમે એ વાત જોઈ શકો છો કે જે કન્ટ્રી ટેબલ છે તે સ્ટેટ ટેબલ સાથે કઈ રીતે જોડાયેલું છે, તો કે કન્ટ્રી આઈડી એ સ્ટેટ ટેબલમાં પણ છે. તેથી કન્ટ્રી ટેબલ સ્ટેટ ટેબલ સાથે જોડાયેલું છે. અને એ જ રીતે સ્ટેટ ટેબલ અને સિટી ટેબલ પણ એકબીજા સાથે જોડાયેલું છે. જેમાં સ્ટેટ આઈડી આવે છે, એ સ્ટેટ આઈડી સિટી ટેબલમાં પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતે બંને ત્રણેય ટેબલ, આમ તો બંને નહીં પણ ત્રણેય ટેબલ એકબીજા સાથે જોડાયેલા છે. આપણે એ વસ્તુની સ્પષ્ટતા અહીંયા નીચે પણ કરવામાં આવેલ છે. અહીં આપણે નીચે મુજબ પ્રાઇમરી કી નક્કી કરી, જેમાં કન્ટ્રી ટેબલ માટે કન્ટ્રી આઈડી ફિલ્ડને પ્રાઇમરી કી તરીકે આપણે આપેલી છે. સ્ટેટ ટેબલને સ્ટેટ આઈડી તરીકે, સ્ટેટ આઈડી પ્રાઇમરી કી તરીકે અને સિટીમાં પિનકોડને પ્રાઇમરી કી તરીકે સેટ કરેલ છે. આકૃતિ 10.5માં દર્શાવ્યા મુજબ સિટી, સ્ટેટ અને કન્ટ્રી ટેબલ એકબીજા સાથે સંકળાયેલું છે, એ પણ આપણે જોયું. અને નોંધ એક આપેલી છે કે જે ટેબલમાં પ્રાઇમરી કી હોય તેને માસ્ટર ટેબલ કહેવામાં આવે. બરોબર? તો જે ટેબલમાં માનો કે કન્ટ્રી આઈડી પ્રાઇમરી કી છે, તો એ ટેબલ જે છે કન્ટ્રી આઈડી, તો આ માસ્ટર ટેબલ છે. બરોબર? એ રીતે સ્ટેટ આઈડી અહીંયા આપેલું છે, તો સ્ટેટ આઈડી જે સ્ટેટની અંદર છે, તો એ સ્ટેટ છે એ પણ માસ્ટર ટેબલ કહેવાય. એક કોમન ફિલ્ડથી બે ટેબલ એકબીજા સાથે સાંકળી શકાય છે. ઉપરના ઉદાહરણમાં આપણે જોયું કે ફિલ્ડ છે કન્ટ્રી આઈડી, તો આ કન્ટ્રી આઈડી છે એ બે બીજા ફિલ્ડને એકબીજા સાથે સાંકળી શકે છે. બરોબર? બે ટેબલને, જેમ કે સ્ટેટ અને કન્ટ્રી, આ બે ટેબલને સાંકળે છે. કન્ટ્રી ટેબલમાં કન્ટ્રી આઈડી ફિલ્ડ પ્રાઇમરી કી તરીકે કાર્ય કરે છે. સ્ટેટ ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડ કન્ટ્રી ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડ પાસેથી કિંમતો મેળવે છે. અને સ્ટેટ ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડ ફોરેન કી તરીકે ઓળખાય છે. હવે ફોરેન કી એટલે શું? અહીંયા શબ્દ આવ્યો
ફોરેન કી, તો એ શું છે? તો ધ્યાનપૂર્વક સમજજો કે ફોરેન કી એટલે શું. મુદ્દા નંબર 10.5.1. એક ફિલ્ડ અથવા ફિલ્ડનું જોડાણ કે જેની કિંમત બીજા ટેબલમાંથી મેળવવામાં આવે તેને ફોરેન કી કહે છે. ફોરેન કીની વ્યાખ્યા આ રીતે હોય. એક ફિલ્ડ અથવા ફિલ્ડનું જોડાણ કે જેની કિંમત બીજા ટેબલમાંથી મેળવવામાં આવે તેને ફોરેન કી કહેવાય. જ્યારે તે એક કરતાં વધુ ફિલ્ડનું જોડાણ હોય છે ત્યારે તે કમ્પોઝિટ ફોરેન કી તરીકે ઓળખાય છે. આ કમ્પોઝિટ ફોરેન કીની વ્યાખ્યા થઈ ગઈ મિત્રો, કે જ્યારે એક કરતાં વધારે ફિલ્ડનું જોડાણ હોય ત્યારે તેને કમ્પોઝિટ ફોરેન કી કહેવાય. અને જ્યારે માસ્ટર ટેબલમાં કમ્પોઝિટ પ્રાઇમરી કી હોય છે ત્યારે તેની સાથે સંકળાયેલ ટેબલમાં કમ્પોઝિટ ફોરેન કી હોય. આ કમ્પોઝિટ ફોરેન કી ની બીજી માસ્ટર ટેબલ માટેની વ્યાખ્યા થઈ ગઈ, કે જ્યારે માસ્ટર ટેબલમાં કમ્પોઝિટ પ્રાઇમરી કી હોય ત્યારે તેની સાથે સંકળાયેલ ટેબલમાં કમ્પોઝિટ ફોરેન કી હોય છે. એ કઈ રીતે હોય છે તે આપણે આના પછીના પેજમાં જોઈએ. કોષ્ટક 3માં નમૂનારૂપ ડેટાબેઝના અલગ અલગ ટેબલના વિવિધ ફિલ્ડ ઉપર સેટ કરેલ પ્રાઇમરી કી અને ફોરેન કીની યાદી આપણને આપેલી છે. જેમાંથી એ યાદી મુજબ આપણે જોઈએ કે કયા ટેબલને આપણે કઈ આઈડી આપેલી છે પ્રાઇમરી કી, અને એની સામે જ ફોરેન કી કઈ હોય છે એ આપણને આ ટેબલ કોષ્ટક 3ના નમૂનાના ડેટાબેઝ માટે ચર્ચા કરેલ દરેક ટેબલની પ્રાઇમરી કી અને ફોરેન કી અહીંયા આપણને વ્યવસ્થિત રીતે દર્શાવેલી છે. જેમાં સૌથી પહેલા આપણે આ જે કન્ટ્રી ટેબલ બનાવેલું છે, તો જે કન્ટ્રી ટેબલ છે તે કન્ટ્રી ટેબલની પ્રાઇમરી કી થશે કન્ટ્રી આઈડી. એની કોઈ ફોરેન કી છે નહીં, બરોબર, એની કોઈ ફોરેન કી નથી. જ્યારે સ્ટેટ ટેબલ છે એની પ્રાઇમરી કી સ્ટેટ આઈડી અને એની ફોરેન કી છે કન્ટ્રી આઈડી. રિફ્રેશિંગ કન્ટ્રી ટેબલ, બરોબર, કન્ટ્રી ટેબલમાંથી કન્ટ્રી આઈડી જે છે તે સ્ટેટ આઈડી માટે ફોરેન કી તરીકે ઓળખાય છે. જ્યારે સિટી ટેબલ, તો એની પ્રાઇમરી કી સિટી આઈડી થશે અને એની ફોરેન કી સ્ટેટ આઈડી થશે જે સ્ટેટ ટેબલમાં છે. સપ્લાયર ટેબલની પ્રાઇમરી કી છે એસ કોડ અને એની ફોરેન કી છે પિન કોડ. કસ્ટમરની પ્રાઇમરી કી સી કોડ અને એની પણ ફોરેન કી પિન કોડ થશે. એમ્પ્લોયર ટેબલની ઈ કોડ અને એની ફોરેન કી થશે પિન કોડ, કે જે સિટી ટેબલમાં છે. આ બધા સિટી ટેબલની અંદર છે. પ્રોડક્ટ કેટેગરી, એના માટે કેટેગરી કોડ આપેલો છે, એ જ પ્રાઇમરી કી, પણ કોઈ ફોરેન કી નથી. જ્યારે પ્રોડક્ટ ટેબલ છે એની પી કોડ અને કેટેગરી કોડ જે છે કેટેગરી ટેબલમાં, અથવા એસ કોડ એટલે કે સપ્લાયર ટેબલમાં જે આપેલ છે તે એની ફોરેન કી થશે. કોષ્ટક 4 અને 5માં મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર ડેટાબેઝમાં ઓર્ડર પ્રોસેસિંગ માટે જરૂરી એવા બીજા બે ટેબલ ઓર્ડર તથા ઓર્ડર ડિટેલના ફિલ્ડ
નીચે દર્શાવ્યા છે જે મુજબ આપણે ટેબલ બનાવવાના રહેશે, જે આપણે બનાવીએ છીએ. બરોબર, ઓર્ડર ડિટેલ માટે અને ઓર્ડર માટે આવા બે ટેબલ બનાવવાના થશે. તો એ આપણે અત્યારે બનાવીએ છીએ અને એમાં જરૂર પડે તો આપણે ડેટા પણ દાખલ કરશું ફિલ્ડમાં. બરોબર, તો સૌથી પહેલા મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર આપણી પાસે છે જ. ટેબલને ડિઝાઇન વ્યૂમાં જવાનું રહેશે અને ઓર્ડર આઈડી, ઓર્ડર ડેટ, આ બધી ડિટેલ જે છે એ ઓર્ડર ટેબલના અંદર આપણે નાખવાનું થશે. તો ઓર્ડર આઈડી, ઓર્ડર આઈડી ઇન્ટીજર રહેશે અને એને જ પ્રાઇમરી કી તરીકે સેટ કરવાનું થશે. એવી જ રીતે ઓર્ડર ડેટ, એને ડેટ ના ફોર્મેટમાં જ દાખલ કરવાનું રહેશે. માત્ર ડેટ જ છે, ટાઈમ સ્ટેપ નહીં, પણ ખાલી ડેટ. ત્યાર પછી સી કોડ, એને ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર. ત્યાર પછી ઈ કોડ, એને પણ ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર. ત્યાર પછી પી કોડ, એને પણ ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર. પછી ક્વોન્ટિટી, એને ઇન્ટીજર. અને ત્યાર પછી સેલ્સ પ્રાઇસ, એ ડેસિમલમાં રાખશું. તો ઓર્ડર ટેબલ બની ગયું છે. સેવ કરી દેવાનું રહેશે. જ્યારે સેવ કરીએ ત્યારે ઓર્ડર ટેબલ એટલે કે ઓર્ડર નામ આપવાનું રહેશે. તો એક ઓર્ડર ટેબલ આપણું બની ગયું છે. હવે આને માટે હવે છેલ્લે હજી એક ટેબલ આપણે બનાવવાનું રહેશે, ઓર્ડર ડિટેલ. તો અહીંયા ઓર્ડર ડિટેલ ટેબલ પણ આપણે બનાવીએ. ઓર્ડર ટેબલ તો આપણે બનાવી નાખ્યું. તો સૌથી પહેલા ઓર્ડર ડિટેલ માટે ઓર્ડર આઈડી, એ ઇન્ટીજર રહેશે. ત્યાર પછી પી કોડ, તો જે કોડ છે તે આપણે ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર ની અંદર લઈ લેશું. ક્વોન્ટિટી જે છે એ પણ ટેક્સ્ટ ફિક્સ એ ઇન્ટીજર માં લઈ લેશું. અને સેલ્સ પ્રાઇસ જે છે તે આપણે ડેસિમલમાં લઈ લેશું.
આટલું થઈ ગયા બાદ ઓર્ડર આઈડી ને આપણે પ્રાઇમરી કી સેટ કરી દેશું અને સેવ કરી દેશું. સેવ કરશું ત્યારે અહીંયા ઓર્ડર આઈડી લખવાનું રહેશે. ટેબલનું નામ ઓર્ડર ડિટેલ, સોરી ટેબલ ઓર્ડર આઈડી નહીં પણ ઓર્ડર ડિટેલ. તો આ રીતે આપણે આ ટેબલ પણ બનાવી નાખ્યું. હવે ઓર્ડર ડિટેલની અંદર એ ટેબલ ઓપન કરવાનું રહેશે અને પાના નંબર 245 ઉપર જે આપણને ઓર્ડર આઈડી અને બધા એના જે ફિલ્ડ નમૂનાના રેકોર્ડ આપેલા છે તે આપણે જોશું. એટલે સૌથી પહેલા ધ્યાન રાખજો કે ઓર્ડર આઈડી આપણે કેપિટલ ઓ કરશું અને ત્યાર પછી 4 0 0 0 0 0 1. પી કોડમાં પણ એવું થશે. તો અહીંયા O 0 0 0 0 1 ત્યાર પછી પી કોડ જે આપેલા છે એમાં પી આગળ આપણે લગાડવાનો રહેશે અને ત્યાર પછી 7 વખત 0 અને 1. ક્વોન્ટિટી 2 અને સેલ્સ પ્રાઇસ છે 35,000. તો આ રીતે આપણે બીજો ઓર્ડર આઈડી લખીએ. O 0 0 0 0 1. ત્યાર પછી પી 0 0 0 0 0 0 0 2. ક્વોન્ટિટી 1 અને પ્રાઇસ છે 20,000. તો અહીંયા આઈડી 1 ને 1 આવ્યું, એ 1 ની બદલે 2 કરી નાખવું પડશે. O 0 0 0 0 3 અને ત્યાર પછી પી 0 0 0 0 0 0 0 9. એમાં પણ 1 અને ક્વોન્ટિટી છે 43,000. સેલ્સ પ્રાઇસ, સોરી. તો આટલું આપણે બનાવીને આને સેવ કરી દેશું. સેવ કર્યા બાદ ટેબલ આપણે ક્લોઝ કરી દઈએ. આગળ જોઈએ. અહીં ઓર્ડર ડિટેલ ટેબલમાં ઓર્ડર આઈડી અને પી કોડનું જોડાણ ચોક્કસપણે અજોડ હશે. એક જ ઓર્ડરમાં પ્રોડક્ટ કોડનું પુનરાવર્તન થઈ શકશે નહીં, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. માટે બે ફિલ્ડના જોડાણથી પ્રાઇમરી કી બનાવવામાં આવે છે. જ્યારે એક કરતાં વધારે ફિલ્ડના જોડાણને પ્રાઇમરી કી તરીકે નક્કી કરવામાં આવે ત્યારે તેને કમ્પોઝિટ પ્રાઇમરી કી તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે હમણાં જ જોઈ હતી એની વ્યાખ્યામાં. હવે આકૃતિ 10.6 માં ઓર્ડર અને ઓર્ડર ડિટેલ ટેબલના માળખા અને સંબંધ દર્શાવેલા છે, જે આપણે હવે જોવાના છે. તો આના પછીનું પેજ આપણે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આ બંને જે ટેબલ આપેલા છે, ઓર્ડર અને ઓર્ડર ડિટેલ. તો ઓર્ડરમાં શું થશે તો કે છે ટુ સ્ટોર ડિટેલ ઓફ ઓર્ડર્સ અને ઓર્ડર ડિટેલમાં ટુ સ્ટોર ડિટેલ્સ ઓફ પ્રોડક્ટ પરચેસ્ડ બાય કસ્ટમર. એટલે કે જે પ્રોડક્ટ કસ્ટમર દ્વારા પરચેસ થઈ છે તેની ડિટેલ હશે. તો આ બંનેમાં પ્રાઇમરી કી તરીકે ઓર્ડર આઈડી આપણે રાખેલ છે, બરોબર. તો
તો આકૃતિ 10.6 ઓર્ડર અને ઓર્ડર ડિટેલ ટેબલના માળખાના સ્ટ્રક્ચર આપણને જોવા મળી જાય છે. હવે કમ્પોઝિટ પ્રાઇમરી કી કઈ રીતે બને? ઉપર બનાવેલા ઓર્ડર ડિટેલ ટેબલમાં કમ્પોઝિટ પ્રાઇમરી કી બનાવવા માટે નીચે પ્રમાણેના પગલાં અનુસરવા પડે. કયા કયા પગલાં અનુસરવા પડશે? તો કે સૌથી પહેલા ઓર્ડર આઈડી ફિલ્ડ જે છે એ પસંદ કરવાનું રહેશે. ત્યાર પછી કંટ્રોલ કી દબાવીને પી કોડ હરોળ પસંદ કરવાની થશે અને બંને હરોળ એકસાથે પસંદ થશે. બરાબર, એકસાથે બંને તમે સિલેક્ટ કરી શકશો, ઓર્ડર આઈડી અને એ આપણને અહીંયા બતાવે છે. ત્યાર પછી પસંદ કરેલ વિસ્તાર ઉપર રાઈટ ક્લિક કરવાની થાય અને પ્રાઇમરી કી સાથેનું એક પોપઅપ મેનુ જોવા મળશે. અહીં પ્રાઇમરી કી વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે. આથી પસંદ કરેલ બંને ફિલ્ડની ડાબી બાજુએ એક કી ચાવીનો ચિહ્ન આવી જશે. બરોબર, જુઓ આપણે કમ્પોઝિટ પ્રાઇમરી કી બનાવતા શીખીએ. સૌથી પહેલા એના માટે આપણે ઓર્ડર આઈડી લેવું પડશે. બરોબર, ઓર્ડર ડિટેલ ટેબલ આપણે ઓપન કરવાનું રહીએ પહેલા તો ઓર્ડર ડિટેલ ટેબલ આપણે ઓપન કરશું. એમાંથી એટલે કે રાઈટ ક્લિક કરીને એને એડિટ કરવાનું રહીએ, જેમાં ઓર્ડર આઈડી અને કંટ્રોલ દબાવીને આ બંને એક આ અને આ બંને સિલેક્ટ કરવાના રહેશે અને રાઈટ ક્લિક કરી અને પ્રાઇમરી કી આપવાનું રહેશે. એટલે બંનેને પ્રાઇમરી કી એટલે આ કમ્પોઝિટ પ્રાઇમરી કી કહેવાય. બરોબર, બંનેને એક સાથે પ્રાઇમરી કી આપી દીધી. અહીંયા કી ની નિશાન બતાવે છે, અહીંયા પણ તમને કી નું નિશાન જોવા મળે છે. આને સેવ કરી દેવાનું. એટલે આ કમ્પોઝિટ પ્રાઇમરી કી ઓર્ડર ડિટેલ માટે આપણે બનાવી ચૂક્યા. ત્યાર પછી આના પછીનું પેજ આપણે જોઈએ. પેજમાં આટલું જ છે. હવે આપણે મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર ડેટાબેઝમાં નવા ઓર્ડર શિપમેન્ટ અને ઓર્ડર પેમેન્ટ ટેબલ બનાવીએ અને આકૃતિ 10.8માં તેનું માળખું દર્શાવેલું છે, જે આપણે જોઈ અને એમાંથી આપણે બે ટેબલ શિપમેન્ટ અને ઓર્ડર પેમેન્ટ આવા બે ટેબલ માટે આપણે ફિલ્ડ અને ડેટા ટાઈપ નક્કી કરેલા છે, તે મુજબ આપણે બનાવી લઈએ. બરોબર, તો સૌથી પહેલા આપણે ફરી પાછા મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર તો આપણું ઓપન જ છે. એમાં ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ લેવું પડશે. એમાં ઓર્ડર શિપમેન્ટ માટે ઓર્ડર આઈડી નક્કી કરેલા છે. ઓર્ડર આઈડી અને એના માટે ડેટા ટાઈપ આપણને આપેલો છે ઇન્ટીજર. ઓર્ડર આઈડીમાં જો ઇન્ટીજર લઈ છે ને તો લખવામાં પછી તકલીફ પડે છે, એટલે જરૂર પડે તો ઇન્ટીજરની બદલે ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર પણ આપણે લઈ શકીએ છીએ. ત્યાર પછી શિપિંગ એડ્રેસ, શિપિંગ એડ્રેસ 1 એને આપણે એડ્રેસ છે એટલા માટે ઇગ્નોર કેસ. એવી જ રીતે અહીંથી જ આપણે આને શિપિંગ એડ્રેસ 1 ને 2 માં કન્વર્ટ કરી નાખશું, પાછળ 2 લગાડી દેશું. એને પણ ઇગ્નોર કેસ જ આપવાનું રહેશે. ત્યાર પછી પિન કોડ આપવાનું રહેશે. એને ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર આપી દેવાનું રહેશે અને ત્યાર પછી શિપિંગ ડેટ, તો એમાં ડેટ આપી દેવાની રહેશે અને
શિપિંગ સ્ટેટસ આવશે. અને એને બુલિયન આપવાનું રહેશે, યસ ઓર નો. બરોબર, બુલિયન. તો આ રીતે આપણે શિપિંગ ઓર્ડર શિપમેન્ટ માટે ટેબલનું ફિલ્ડ અને ડેટા ટાઈપ નક્કી કરી લીધા. હવે આપણે અહીંયા ઓર્ડર શિપમેન્ટ અને ઓકે આપી દેવાનું રહે. ઓકે આપશો એટલે પ્રાઇમરી કી નક્કી કરવાની રહેશે. તો અહીંયા પ્રાઇમરી કી જે છે એ આપણે ઓર્ડર આઈડી ને આપવાની રહેશે. અત્યારે આપીએ છીએ, પછી ફેરફાર કરવો હશે તો આપણે આગળ કરી શકશું. આ રીતે આપણે એક ઓર્ડર શિપમેન્ટ માટેનું ટેબલ બનાવી નાખ્યું. એ જ રીતે ટેબલ ડિઝાઇન વ્યૂમાં જઈને ઓર્ડર પેમેન્ટ માટેનું ટેબલ બનાવીએ, એમાં પણ ઓર્ડર આઈડી આવશે. ઓર્ડર આઈડી અને એને ટેક્સ ફિક્સ કેરેક્ટર જ આપી દઈએ. પેમેન્ટ આઈડી એને પણ ટેક્સ ફિક્સ જ આપીએ. આમાં ભલે ઇન્ટીજર લખવું પડે. ઇન્ટીજર આપવાથી આઈડી જ્યારે લખીએ છીએ ને ત્યારે આઈડી લખવાને બદલે 0 થઈ જાય છે. તો એવું ન થાય એટલા માટે આપણે આપણી પસંદગી મુજબની આઈડી લખી શકીએ, એટલે ટેક્સ ફિક્સ કેરેક્ટર લખીએ છીએ, અહીંથી લઈએ છીએ. હવે પેમેન્ટ ડેટ, તો એમાં ડેટ, પેમેન્ટ એમાઉન્ટમાં પેમેન્ટ અમાઉન્ટમાં ડેસિમલ, પછી પેમેન્ટ મેથડ, એમાં ઇગ્નોર કેસ જ આપશું, એટલે કઈ મેથડથી એને પેમેન્ટ કર્યું છે એ આપણે લખી શકીએ. પછી ચેક ડીડી નંબર આવશે, ચેક અથવા ડીડી નંબર. તો એમાં પણ ઇગ્નોર કેસ લખવાનું રહેશે. પછી બેંક નેમ આવશે, તો બેંકના નેમને પણ ઇગ્નોર કેસમાં જ રાખવાનું રહેશે. અને બેંક બ્રાન્ચ આવશે, તો એ પણ ઇગ્નોર કેસ જ આવશે. તો આટલું કર્યા બાદ આને પણ ઓર્ડર આઈડી જ આપણે પ્રાઇમરી કી તરીકે આપીને સેવ કરી દેશું. સેવ કરશું એટલે ઓર્ડર પેમેન્ટ આપણે લખવાનું રહેશે, ટેબલનું નામ. ચાલો, આટલું કર્યા બાદ આ બંધ કરી દેશું અને આગળ આપણે પુસ્તકમાં જોઈએ. અહીં ઓર્ડર શિપમેન્ટ ટેબલમાં સરનામાનો સમાવેશ કરેલ છે. જ્યારે માલનું વિતરણ કરવામાં આવશે ત્યારે એડ્રેસ એમાંથી આપણે જે તે એડ્રેસ ઉપર પહોંચાડવાનું રહે. શિપમેન્ટ સ્ટેટસ ફિલ્ડનો ઉપયોગ માલ પહોંચાડવાની સ્થિતિ જાળવવા માટે થાય છે. શરૂઆતમાં તેની કિંમત N સેટ કરવામાં આવે છે. પાછળથી જ્યારે ગ્રાહક માલ મેળવે છે ત્યારે તેને Y એટલે કે યસના સ્વરૂપમાં રજૂ કરવું પડે, એમાં ચેન્જીસ કરવો પડે. ઓર્ડર પેમેન્ટ ટેબલ ગ્રાહક પાસેથી મેળવેલ ચુકવણીની વિગતો ધરાવે છે અને ગ્રાહકને હપ્તાથી ચુકવણીનો વિકલ્પ પણ આપી શકાય. આથી ઓર્ડર પેમેન્ટ ટેબલમાં ઓર્ડર આઈડી અને પેમેન્ટ આઈડીને કમ્પોઝિટ પ્રાઇમરી કી તરીકે નક્કી કરવામાં આવે છે. બરોબર, એ સુધારો હમણાં આપણે કરી નાખીએ છીએ.
તો સૌથી પહેલા આપણે ઓર્ડર પેમેન્ટ ટેબલમાં એડિટ કરીને ઓર્ડર આઈડી અને પેમેન્ટ આઈડી આ બંનેને કમ્પોઝિટ પ્રાઇમરી કી તરીકે સેટ કરવાની છે, જે આપણે કરી નાખીએ છીએ. સૌથી પહેલા બેઝ ઓપન કરી ઓર્ડર પેમેન્ટ ઓપન કરી રાઈટ ક્લિક કરી એડિટ કરી ઓર્ડર આઈડી અને ઓર્ડર પેમેન્ટ બંનેને સિલેક્ટ કરવાનું રહેશે. કંટ્રોલ દબાવીને પેમેન્ટ આઈડી ઓર્ડર આઈડી બંને રાઈટ ક્લિક કરી પ્રાઇમરી કી એટલે બંને પ્રાઇમરી કી તરીકે સેટ થઈ ગઈ અને કમ્પોઝિટ પ્રાઇમરી કી આપણે કર્યું કહેવાય. અને હવે આને સેવ કરી દેશું. ત્યાર પછી શું કરવાનું છે તે આપણે આગળ જોઈએ. બેઝમાં ટેબલ વચ્ચે સંબંધ કઈ રીતે આપણે બનાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી મુદ્દા નંબર 10.6 બેઝમાં ટેબલ વચ્ચે સંબંધ બનાવવો પાના નંબર 247. તો અહીંયાથી બે ટેબલ વચ્ચે રિલેશન કઈ રીતે બનાવવાનો છે, કઈ રીતે એને દર્શાવી શકાય તેની માહિતી આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોશું. આજ માટે આ વિડીયો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જે વિદ્યાર્થીઓને પોસિબલ હોય પ્રેક્ટિકલ કરવું તે ઘરે પ્રયત્ન કરે. બાકી વિડીયો જોશો તો તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા આપણો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર, અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.